જય મહાદેવ તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ આપનું હાર્દિક સ્વાગત કરે છે। વિદ્યાર્થી મિત્રો કેમ છો? હા સરસ। કેટલામું ચેપ્ટર ચાલે છે આપણે? અરે વાહ, 9મું। હા, સ્વાધ્યાય પોથીમાં બધા લખો છો ને? હા સરસ। સમજો છો ને દાખલા? તો ચાલો આજે આપણે સ્વાધ્યાય પોથી પાના નંબર 21 ઉપર દાખલા નંબર 46 એની અંદર સૌપ્રથમ આપણે શું જોયું તો કે મીટર છે એ મીટરનું અડધું અને પા। શેનું જોયું? આપણે ગઈકાલનો જે વિડિયો છે એટલે કે પીરિયડ હતો તેમાં મીટર શેનું મીટરનું અડધું અને પા જોયું। તો હવે આજે આપણે લીટરનું અડધું અને પા જોવાનું છે અને કેનું વજનનું અડધું અને પા જોવાનું છે। લીટરનું અને વજનનું, બરાબર? એટલે લીટર અને મિલીલીટર શેમાં આવે બાળકો? મેં તમને પહેલા જ કીધું હતું, ગુંજાશ। શેમાં આવે? ગુંજાશ। ગુંજાશનો મોટો એકમ લીટર અને નાનો એકમ મિલીલીટર। તો ચાલો પહેલો દાખલો જુઓ 46મો, જે ખાલી જગ્યા છે તે 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર। તમને બધાયને આવડે છે 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય? અરે વાહ, સરસ, 1000। બરાબર? હવે દાખલા નંબર 47 એમાં 1/3 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર। આપણે આગળ જોયું કે 1/3 લીટર એટલે જો સમજો 1/3 લીટર ગુણ્યા આપણે મીટર છે એનું અડધું પા જોયું હોય તો મીટર સેન્ટીમીટરમાં 100 લેવાના અને લીટર અને મિલીલીટરમાં 1000 લેવાના। કેટલા લેવાના? 1000। તો અહીં 500 દુ 1000 અને સરળ કરવું હોય તો આયા 10 છે તો 5 દુ 10, બે શૂન્ય વધેલા ઉપર એટલે 500 એકા 500। શું આવ્યું? મિલીલીટર। તો અહીંયા તમારે શું કરવાનું? 500 મિલીલીટર। હવે એના પછી 1/4 લીટર એમાં એમ કરવાનું બાળકો? ઈઝી। જો કઈ રીતે? 1/4 ગુણ્યા 1000 કરવાનું, બરાબર? 1/4 ગુણ્યા 1000 એટલે અહીં આપણે તમે જો 100 આવે છે તો લખો 25 ચોકું 100, વધેલું શૂન્ય ઉપર મૂકો અને 250 એકા 250। અથવા તમને સમજાય તો 1/3 એટલે અડધું, તો 1000 ના અડધા 500 અને અહીંયા કેટલા આવ્યા? 250। તો 1/4 એટલે ચોથો ભાગ, 1/4 એટલે ચોથો ભાગ એટલે 500 ના અડધા 250 એટલે 1000 નો ચોથો ભાગ। સમજાણું? હવે 3/4, બરાબર? અહીં શું છે? 3/4 લીટર। તો એના માટે તમારે શું કરવું પડે કે 3/4 ગુણ્યા 1000 કરવા પડશે। શું કરવું પડશે બાળકો? 3/4 ગુણ્યા 1000। અહીંયા જો 25 ચોકું 100, પાછો એમ જ સેમ છે ઉડાડવાનો, 0 ઉપર મૂકવાનો, પણ 3 ગુણ્યા 250 કરવા ના, બરાબર? અહીં ઉપર 3 છે, અંશમાં અહીંયા 250 છે એટલે 3 ગુણ્યા 250 કરવાના। એટલે તમારે અહીંયા 3 ને 0 આરે ગુણો તો 0, 3 5 15 નો પાછળો વધી પડી 1, 3 દુ 6 ને 1 7। કેટલા આવ્યા? 750। કેટલા આવ્યા? 750। જો બાળકો હવે અહીં તમે ખાલી જગ્યામાં 750 મૂકવાના। હવે આ જે દાખલો છે 50મો, એ દાખલાની અંદર એક બોટલમાં 1 લીટર દૂધ છે એ ભરેલું છે। એક બોટલ છે એ બોટલમાં 1 લીટર દૂધ ભરેલું છે। હવે આ દૂધ બીજી બે બોટલમાં એક સરખા પ્રમાણમાં ભરીએ તો દરેક બોટલમાં કેટલું દૂધ ભરાશે?
ફરીથી જુઓ કે 1 લિટરની એક બોટલ છે, બરાબર, બીજી 2 બોટલ લીધી છે, બરાબર, 1 લિટરની એક બોટલ અને ખાલી બીજી 2 બોટલ. તો હવે તમે આ બોટલનું અડધું દૂધ છે એ બંને બોટલમાં નાખી દો તો 2 બોટલ છે એમાં એક સરખું દૂધ આવે. તો એક આખું લીટર હોય તો 1000 મિલી, તો બંને બોટલમાં તમે અડધું નાખો તો 500 મિલી થાય. કેટલું થાય? 500. એક બોટલમાં 500 ને બીજી બોટલમાં 500. તો આપણે અડધાને કેવી રીતના દર્શાવીએ છીએ બધાને ખબર છે? 1/3 એટલે અડધું. 1/3 એટલે અડધું, બરાબર. તો કૌંસની અંદર તમને અહીં એમાં 1/3 આપ્યા છે તો ખાનામાં એ લખો. પછી અહીં જુઓ 51મો દાખલો. 8 લિટર પાણીનો 3/4 ભાગ એટલે કેટલા લીટર? બધાયમાં સેમ એક જ સરખી પદ્ધતિથી દાખલા કરવાના છે કે 3/4 ગુણ્યા 8 લિટર. એટલે પહેલા સૌપ્રથમ બાળકો તમારે શું કરવું પડશે કે 8 લિટર છે એને અહીંયા લખવા પડશે, બરાબર. આ 3/4 છે એને ગુણ્યા 8 લખવા પડશે. હવે એના છેદ ઉડાડો એટલે 4 દુ 8 અને 3 ગુણ્યા 2 કરો એટલે 3 દુ 6 લિટર. કેટલું પાણી આવશે બાળકો? 6 લિટર, બરાબર. જો ફરીથી કે 8 લિટર આપણને ઓલરેડી આપી દીધા હતા એટલે આપણે સીધા અહીંયા 8 મૂકવા ના. સમજી ગયા? અને 3/4 ભાગ કીધો છે એટલે 8 લિટરનો 3/4 ભાગ એટલે કેટલો આવ્યો? 6 લિટર. હવે અહીં આપણે શું કર્યું? અહીંયા લીટરનું અડધું અને પા કર્યું ઈ સેમ પદ્ધતિ, એક જ સરખી. એમાં વજનનું અડધું ને પા એટલે કિલોગ્રામ અને ગ્રામ. પાઠ્યપુસ્તકમાં બધા દાખલા આપણે શીખી ગયા હતા, બરાબર. જુઓ કે 1 કિગ્રા બરાબર ખાલી જગ્યા ગ્રામ. કોને આવડે છે? 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય? સરસ, 1000, બરાબર. હવે 1/3 એટલે જો આ સેમ પદ્ધતિ જેમ આપણે 1/3 ગુણ્યા અહીંયા 1000 કર્યા તો 500 આવ્યા, તો અહીંયા 500 જ આવશે. 1/4 અને 1/4 ના 1000 કર્યા એટલે 250 આવ્યા, તો અહીં પણ 250 જ આવે. અને 3/4 ના 3/4 ગુણ્યા 1000 કર્યા તો 750 આવ્યા, તો અહીં પણ 750 જ આવે. બાળકો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે લીટર મિલીલીટર હોય, કિલોગ્રામ ગ્રામ હોય, મીટર સેન્ટીમીટર હોય ને તો 100 લેવાના, બાકી બધામાં 1000 નો ઉપયોગ કરવાનો અને આ રીતે છે ઉડાડવા ના, બરાબર. હવે અહીં તમને એક કોઠો આપેલો છે. સ્વાધ્યાયપોથી તમારી પાના નંબર 21 ઉપર તમને એક કોઠો આપેલો છે. એ કોઠાની અંદર વજન અને સંતુલિત કરવા માટેની જરૂરી વિગત ભરવાની છે, બરાબર. તો એના માટે શું કરવું પડશે તમારે કે 2 કિગ્રા છે તો 2 કિલોગ્રામને તમારે અલગ અલગ વજનિયામાં વેચવાના છે. જો તમે અલગ અલગ વજનિયામાં વેચો તો અહીં 1 કિગ્રાનું એક વજનિયું લ્યો, બરાબર, અને 500 નું બીજું અને 500 નું પાછું 500 ના 2, તો આ રીતે 2 કિગ્રા બને, 2 કિલોગ્રામ બને. 1 કિલોનો એક વજનિયો લ્યો અને 500 ના 2 લ્યો. જો અહીં 500 ના 4 વજન લ્યો તો પણ 2 કિલોગ્રામ બને. તમારી જાતે આ વસ્તુ બનાવી શકો. પછી 1/3 કિગ્રા. હવે 1/3 કિગ્રા એટલે તમને ખબર છે કેટલા થાય? 1000 ના અડધા એટલે 500, બરાબર. હવે ત્યાર પછી 3/4 જો અહીંયા આપણે 3/4 ના 1000 કર્યા હતા. ખાસ જોઈજો 3/4 ગુણ્યા 1000 કર્યા તો એમાં કેટલા થયા? 750. હવે તમારી પાસે કેટલા વજનિયા છે? 1 કિલોનું એક છે, 500 નું એક છે, 200 નું એક છે, 100 નું એક છે અને 50
તમને સ્વાધ્યાય કોઠાની બાજુમાં વજનિયા આપેલા જ છે. તો તમે 750 તમારે આ 750 બનાવવા માટે તમે કયા કયા વજનિયા લેશો? તો કે 500 ગ્રામનું એક લેવાનું, 200 ગ્રામનું એક. સમજો 500 ગ્રામનું એક, 200 ગ્રામનું એક એટલે 700 થયા. તો હજી 750 માં કેટલા વધ્યા? 50. તો 50 ગ્રામનું એક લેવાનું. પછી 4 કિલોગ્રામ. હવે 4 કિલોગ્રામ બનાવવા માટે જો બાળકો તમે આ ખાસ યાદ રાખજો કે 3/4 કે 4 કિલો બે સેમ સરખું જ થાય. બરાબર? ખાસ યાદ રાખજો કે 3/4 ભાગ કીધો હોય કે 4 કિલોગ્રામ કીધું હોય. 4 કિલોગ્રામ બનાવવા માટે તમારે 1 કિલોના કેટલા વજનિયા લેવા પડશે? 1 કિલોના કેટલા વજનિયા લેશો ને? તો 4 કિગ્રા થશે. 4 લેવા પડશે ને? અને 3/4 એટલે એક ભાગ ઓછો. તો એક ભાગ ઓછો કરવા માટે આપણે 1 કિગ્રાના 3 વજન છે એનો ઉપયોગ કરવો પડે. જો આ વસ્તુને એક તમારે ખાસ સમજવાની છે. 4 કિલો બનાવવા માટે તમારે કિલોના 4 વજનિયા લેવા પડે. પણ 3/4 ભાગ એનો બનાવવો હોય તો તમારે શું કરવું પડે? 3/4 ભાગ બનાવવો હોય તો તમારે 1 કિલોના 3 વજનિયા લેવા પડે. બરાબર? ચાલો ત્યાર પછી આપણે આગળનો દાખલો છે એ જોઈએ. ચાલો બાળકો 57 નો દાખલો જુઓ. દુકાનદાર પાસે 12 કિલોગ્રામ ખાંડ છે. જો ખાસ એટલે ખાસ સમજો. તમારો સ્વાધ્યાય પાના નંબર 22 કાઢો. તેની ઉપર જે આ દાખલો છે 57 નો કે દુકાનદાર પાસે 12 કિલોગ્રામ ખાંડ છે. તેમાંથી આજે તેણે 3/4 ભાગની ખાંડ વેચી દીધી. તો હવે તેની પાસે કેટલા કિલોગ્રામ ખાંડ બાકી વધી હશે? જો એની પાસે દુકાનદાર પાસે કેટલી ખાંડ હતી? 12 કિલોગ્રામ. બરાબર? કેટલી? 12 કિલોગ્રામ. તો હવે પહેલા દુકાનદારે વેચેલી ખાંડ શોધવાની. બરાબર? દુકાનદારે વેચેલી ખાંડ. હવે એ તો તમને ખબર પડે બાળકો કે દુકાનદારે કેટલી વેચી? 3/4 ગુણ્યા કેટલા કરવાના? 12. બરાબર? આના છેદ ઉડાડતા તમને આવડી ગયા. હવે ખાસ સમજો કે આ વસ્તુ તમને સમજાઈ ગઈ છે કે આ નીચેનો અંક છે એને આ ઉપરના અંક સાથે શું કરવાનું? છેદ ઉડાડવાનો. 4 નો ઘડિયો બોલવાનો. ક્યાં વાર આવે? 4 તેરી 12. જો 4 ગુણ્યા 3 બરાબર 12. 4 ઉડી ગયા, 12 ઉડી ગયા, વધ્યા કેટલા? 3. તો ઈ મોટી રકમ, વધેલી રકમ છે ઈ જ્યાં મોટી રકમ હોય ત્યાં મૂકવાની. હવે અહીં ઉપર જુઓ 3 ગુણ્યા 3. આ 3 લીધા, આ 3 લીધા. 3 ગુણ્યા 3 તો 9. 3 તેરી 9. 3 તેરી 9. તો કેટલા કિલોગ્રામ ખાંડ છે એ 3/4 એને વેચી દીધી એટલે 9 કિલોગ્રામ ખાંડ વેચી દીધી. તો હવે બાકી વધેલી ખાંડ, તો એના માટે આપણે બીજો દાખલો ગણીશું કે બાકી વધેલ ખાંડ. તો કુલ ખાંડ કેટલી હતી? બાકો કુલ ખાંડ કેટલી હતી? 12 કિલોગ્રામ. બરાબર? એમાંથી વેચેલી ખાંડ બાદ કરો. વેચી દીધેલી કેટલી ખાંડ? 9 કિલોગ્રામ. કુલ ખાંડ 12 કિલોગ્રામ અને વેચેલી ખાંડ 9 કિલોગ્રામ એટલે 12 માંથી 9 બાદ કરો. કેટલા વધશે? 12 માંથી 9 બાદ થશે તો વેરી ગુડ 3 કિલોગ્રામ. સમજાણું? હવે દાખલા નંબર 58 નો જુઓ કે એક દુકાનદાર પાસે 100 કિલો ઘઉંની ગોળમાંથી 3/4 ભાગના ઘઉં વેચાયા વગરના પડ્યા છે. વેચાયા વગરના ઘઉં કેટલા છે તમારે એ શોધવાનું છે. તો દુકાનદાર કેટલી ગોળમાંથી કેટલા
કિલોગ્રામ ઘઉં વેચ્યા હશે. તો વેચાયા વગરના ઘઉં, વેચાયા વગરના ઘઉં, તો એમાં એવું કરવાનું 3/4 ગુણ્યા 100, બરાબર. કેટલા કિલો છે? 100 કિલો. જો આ સમજો ખાસ, 25 ચોકું 100 અને 3 ગુણ્યા 25 એટલે 25 તેરી 75 કિલો વેચાયા વગરના ઘઉં. ખાસ યાદ રાખજો કે એની પાસે 100 કિલો ઘઉં હતા, તો 3/4 ભાગના ઘઉં વેચાયા વગરના હજી પડ્યા છે. તો કેટલા ઘઉં વેચ્યા, કેટલા ઘઉં વેચ્યા ઈ શોધવા માટે તમારે શું કરવું પડે? વેચાયેલા જે ઘઉં છે એ કુલ ઘઉં છે 100 કિલો, એમાંથી વેચાયા વગરના જે ઘઉં તમને જેટલા કિલો મળ્યા છે એને બાદ કરવા પડશે, બરાબર. હવે આપણે અહીંયા શું શોધવાનું? વેચાયેલા ઘઉં. હવે કુલ ઘઉં કેટલા હતા? 100 કિલો. હવે વેચાયા વગરના કેટલા છે? 75 કિલો, બરાબર. તો 100 માંથી 75 બાદ કરો તો 25 કિલો ઘઉં તેણે વેચ્યા હશે. કેટલા કિલોગ્રામ ઘઉં વેચાયા? 25 કિલોગ્રામ ઘઉં છે એ દુકાનદારે વેચ્યા હશે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કે વેચાયા વગરના ઘઉં છે એટલે 100 આપણે શું કર્યું? 3/4 ગુણ્યા 100 કર્યા છે. દુડાળા 25 ચોકું 100, 3 ગુણ્યા 25 લીધા એટલે 25 તેરી 75. પછી 75 કિલોગ્રામ ઘઉં હજી પડ્યા છે, તો કેટલા વેચાયા? તો કુલ ઘઉંમાંથી વેચાયેલા ઘઉં બાદ કરો એટલે તમને 25 કિલો ઘઉં છે એ શું થયું? વેચાઈ ગયા છે. હવે દાખલા નંબર 59, બરાબર. જુઓ બધા કે રૂપિયા એ પાંચે બધાએ વિકલ્પ આપેલા છે તમને, 64 સુધી વિકલ્પ આપેલા છે. એમાં વિકલ્પમાં તમને A, B, C અને D પણ આપેલું છે, પણ વિકલ્પ શોધવા માટે આપણે ગણતરી કરવી જરૂરી છે, બરાબર. તો મિશ્ર પ્રશ્ન છે એમાં વિકલ્પમાં જો રૂપિયા 44 નો 3/4 ભાગ એટલે રૂપિયા 44 નો 3/4 ભાગ હમણાં જ આપણે કર્યો એ રીતે કરી નાખવાનો. 3/4 ગુણ્યા 44, 11 ચોકું 44, 11 તેરી 33. તો તમારા કયા વિકલ્પમાં તમને 33 આપ્યા? ખાલી જગ્યામાં 33 અને તમારા C વિકલ્પમાં 33 આપ્યા એટલે બોક્સમાં લખો C. પછી 60 2 લીટર દૂધનો 1 તૃતીયાંશ ભાગ. જો પહેલા તો ખાસ સમજો કે 2 લીટર દૂધનો 1 તૃતીયાંશ ભાગ એટલે 1 લીટર થાય. કેટલું થાય? 1 લીટર થાય, બરાબર. 2 1 2 જામ સીધે સીધા ઉડાડી દો તમે. 1 તૃતીયાંશ ગુણ્યા 2, 2 ઉડી ગયા, 1 વધ્યા એટલે 1 લીટર. સમજાવો બાળકો? એટલે 1 લીટર તમારા કયા બોક્સમાં આપેલું છે? તો કે A માં. તો અહીં લખો A. પછી 61 એક લાકડીના 4 સરખા ભાગમાંના 3 ભાગ એટલે એક લાકડી છે એના 4 સરખા ભાગના 3 ભાગ એટલે પાછળનો અંક 3 અંશમાં આવે, આગળનો 4 છે એ છેદમાં આવે, બરાબર. આ લાકડીના કુલ 4 ભાગ છે એમાંના 3 ભાગ. સમજાણું? આ આપણે આગળ છે એ બધા ચિત્રો જોઈ ગયા છીએ અને ચિત્રોમાં સમજી પણ ગયા છીએ અપૂર્ણાંક, બરાબર. તો હવે તમારે કયા બોક્સમાં 3/4 આપેલું છે? D માં. તો અહીંયા તમારે લખવાનો D. 1/3 અપૂર્ણાંકમાં આખો ભાગ 1/3 અપૂર્ણાંકમાં 1/3 અપૂર્ણાંક છે એમાં આખો ભાગ, તો આખા ભાગને તમે શું કહેશો? 2. ખાલી જગ્યામાં 2 અહીં, કારણ કે આખો ભાગ હંમેશા છેદમાં હોય. અપૂર્ણાંકની અંદર ખાસ સમજો કે 4 બોક્સ હોય. મેં તમને રંગ પૂરતા શીખવાડ્યું છે, બધી આકૃતિની અંદર દોરતા શીખવાડ્યું છે કે 4 ભાગ કુલ કરેલા હોય, બરાબર. તો એ કુલ ભાગ
માં લખીએ એટલે 2 3/4 અપૂર્ણાંકમાં અપૂર્ણ ભાગ ખાલી જગ્યા હોય અપૂર્ણ ભાગ બરાબર તો તમારા વિકલ્પની અંદર તમને શું આપ્યું છે 4 1 2 અને 3 તો ડી માં 3 આપ્યા છે તો એ 3 અપૂર્ણ પૂર્ણ નથી બરાબર તો અપૂર્ણ છે ચાલો તેમ પછી જોઈએ ચાલો બાળકો 64મો સ્વાધ્યાય પાના નંબર 23 કાઢો બરાબર તેમાં 64મો દાખલો જુઓ મીનાબેન તેમના પગારમાંથી અડધો પગાર કરિયાણું લાવવામાં અને ભાડું ચૂકવવામાં વાપરે છે ચોથા ભાગનો પગાર તેમના બાળકની ફી ભરવામાં વાપરે છે બરાબર તો બાકી વધેલા પગારની તે બચત કરે છે તો કેટલામાં ભાગની બચત કરે છે તે તમારે જોવાનું છે જો મીનાબેને શું કર્યું કે પોતાનો પગાર છે ખાલી સમજો આ સમજવાનું છે બરાબર કે પોતાનો પગાર છે એમાંથી અડધો પગાર કરિયાણું અડધો પગાર એક આખા ભાગમાંનો અડધો કરિયાણું લેવામાં વાપરે બરાબર પછી ભાડું ચૂકવવામાં વાપરે છે અને ભાડું ચૂકવવામાં પણ અડધો પગાર અડધા પગારમાં બંને વસ્તુ આવી ગઈ ભાડું અને કરિયાણું હવે ચોથો ભાગ અને ચોથો ભાગ છે એ એમના બાળકની ફી ભરવામાં તો કેટલા તે શું કરે છે તો કે કેટલા ભાગની બચત કરે છે તે તમારે કહેવાનું છે જો 1/4 ભાગની અહીં બચત થાય એટલે બી જો કેવી રીતના 1/4 કે એક આખો ભાગ તો ધારો કે અહીંયા ઉપરને જો આ 1 2 3 4 આખો ભાગ એમાંથી આ બે ભાગ છે એટલે અડધું જો આ અડધું મળ્યું અડધું શેમાં ગયું કરિયાણું અને ભાડા પછી આ એક ભાગ શેમાં ગયો તો કે એક ભાગ બાળકની ફી ભરવામાં તો વધ્યો કેટલો 1 પણ 1 એટલે કેવો 1/4 4 ભાગમાંનો એક ભાગ એટલે 4 ભાગ એટલે 4 છેદમાં ઉપર અંશમાં 1 એટલે 1/4 ભાગ છે આ રીતે શું થયું તો કે મીનાબેન છે એ પોતાના બાળકની અહીંયા બી કરવાનો 1/4 ભાગ છે એ બચતનો કાઢે છે પછી 65મો દાખલો જુઓ કે રેખાબેન પાસે 40 નંગ ચોકલેટ છે કેટલા નંગ ચોકલેટ છે 40 નંગ તેમાંથી 1/4 ભાગની ચોકલેટ તેણે તેની બહેન મીરાને આપી દીધી અને 2/4 ભાગની ચોકલેટ તેણે એની બહેનપણીને આપી દીધી બરાબર તો હવે તેની પાસે કેટલી ચોકલેટ વધી હશે દાખલો આપણે એક જ સરખી રીતે કરવાનો છે કઈ રીતે કરવાનો છે બાળકો ખાસ જોજો કે 1/4 ભાગમાં 40 લેવાના અને 2/4 ભાગમાં 40 લેવાના બરાબર તો અહીંયા કોને આપેલી ચોકલેટ મીરાને આપેલ ચોકલેટ બરાબર કેટલી ચોકલેટ આપી મીરાને 1/4 ભાગ કેટલા નંગ છે 20 10 6 40 ને 10 એકુ 10 નંગ બરાબર મીરાને કેટલી ચોકલેટ આપી 10 હવે બહેનપણીને આપેલ ચોકલેટ હવે એ કેટલી 2/4 ગુણ્યા 40 10 ચોક 40 અને 2 ગુણ્યા 10 એટલે 10 દુ 20 નંગ બરાબર તો બહેનપણીને કેટલી આપી 20 નંગ જો ખાસ સમજો કે મીરાએ શું કર્યું રેખા પાસે 40 ચોકલેટ હતી એમાંથી તેને 1/4 ભાગ છે મીરાને આપ્યો અને 2/4 ભાગ બહેનપણીને આપ્યો તો હવે એની પાસે કેટલી વધેલી રેખા પાસે કેટલી ચોકલેટ વધેલી બરાબર રેખા પાસે વધેલી ચોકલેટ તો હવે આપણે રેખા પાસે વધેલી ચોકલેટ તો આપણે શું કરવું પડશે કે કુલ ચોકલેટ 40 એમાંથી
10 ને 20 30 નંગ ચોકલેટ, તો એની પાસે કુલ કેટલી હતી 40 માંથી 30 બાદ કરો તો કેટલી વધે 10. જોવાનો દાખલો એકદમ સહેલો છે પણ રકમ આપણે ખાસ સમજવી પડે. રકમ એકવાર નહીં પણ કેટલી વાર બે વાર વાંચવાની. બરાબર, નો સમજાય તો રકમ બે વાર વાંચવાની, વ્યવસ્થિત રકમ વાંચીને જ દાખલો ગણો. હવે જુઓ 66 મો દાખલો. 66 મો દાખલો 20 નંગ પેન્સિલની કિંમત ₹40 હોય તો 3/4 પેન્સિલની કિંમત કેટલી? 20 નંગ પેન્સિલની કિંમત ₹40. બાળકો તમારે આ 20 નો કોઈ ઉપયોગ કરવાનો નથી દાખલામાં, કારણ કે 20 નંગ પેન્સિલ છે ને એના ₹40 તમને આપી જ દીધા છે. બરાબર, 20 નંગના શું છે 40 આપી દીધા છે, આપણે 3/4 બરાબર એને ગુણ્યા શું કરીશું 40. હવે 10 તો 40, 3 ગુણ્યા 10 અને 10 તેરી 30, તો કેટલા નંગ થયા? બરાબર, હવે પેન્સિલની કિંમત કેટલી થશે? તો આપણે અહીંયા પેન્સિલની કિંમત રૂપિયામાં ₹30, બરાબર ₹30 છે એ પેન્સિલ